જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે વાત કરીએ ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા માટે। મિત્રો ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ તારીખ 14 અને 16 તારીખથી શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા માટે એક નાનકડો સંદેશ। મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 4 જેટલી એવી પોસ્ટ જોઈ કે જેમાં વિદ્યાર્થીઓ સુસાઇડ કરી રહ્યા છે, અને આ સુસાઇડ પાછળનું મોસ્ટ કોમન રીઝન બીજું કંઈ નહીં પણ એ વિદ્યાર્થીઓની જે પરીક્ષાની ચિંતા છે એ હતો। મિત્રો વિશ્વમાં આજે ઘણા બધા વિદ્યાર્થીઓ સુસાઇડ કરી રહ્યા છે, અને આ દેશોમાં આપણા ભારતનું પણ સમાવેશ થાય છે। મિત્રો એવું તે શું બની રહ્યું છે કે આજે વિદ્યાર્થીને સુસાઇડ કરવાનું, આત્મહત્યા કરવાનું વારો આવી ગયું છે। મિત્રો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા સુસાઇડ પાછળ ઘણા બધા કારણો હોઈ શકે, પણ એમાંના કેટલાક મુખ્ય કારણો છે જેને આપણે કોમન રીઝન કહી શકીએ, જેમ કે પરીક્ષાની ચિંતા, આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એ શિક્ષણ પદ્ધતિ અને વધુ ટકાવારી માટેની હરીફાઈ। મિત્રો આજે માતા પિતા તરફથી બાળક પર 90 થી 95% માટે એટલી પ્રેશર કરવામાં આવે છે કે તેને પરીક્ષા આપવા કરતાં મરી જવું, આત્મહત્યા કરવું સરળ લાગે છે। વિચાર તો કરો, એ બાળક ઉપર શું વીત્યું હશે, એના મન ઉપર શું વીત્યું હશે, તેને પરીક્ષાની કેટલી તે ચિંતા હશે કે એને આવું પગલું ભરવા માટે વિવશ થવું પડે। એટલે શું હવે આ એક પરીક્ષા એ બાળકના જીવ કરતાં પણ વધુ મહત્ત્વની છે? બાળકના જીવન કરતાં પરીક્ષાનું મહત્ત્વ શું વધારે છે? શું એક જાગૃત નાગરિક તરીકે આજે આપણી ફરજ નથી કે આપણે વિચાર કરીએ કે ક્યાંક તો ખોટું થઈ રહ્યું છે? એ શિક્ષકો દ્વારા, વાલીઓ દ્વારા કે આપણી શિક્ષણ પદ્ધતિ, મિત્રો ક્યાંક તો ખોટું છે, અને એમાં બદલાવ લાવવાની આપણી જરૂરિયાત ઊભી થઈ છે। આજે હું બધા જ વાલીઓને એટલું જ કહેવા માગું છું કે તમારા બાળક પર પરીક્ષાનું અને વધુ ટકાવારીનું જે પ્રેશર છે એને થોડું ઓછું કરો। તમારા બાળક પર વિશ્વાસ મૂકો અને પછી જુઓ, તે ચોક્કસથી દરેક ક્ષેત્રમાં સફળ થશે। મિત્રો આપણું બાળક ભણવામાં હોશિયાર હોય અને ખૂબ સારા ટકા લઈ આવે, વેલ ગુડ, એને અભિનંદન આપો, એને ગિફ્ટ્સ આપો, પણ મિત્રો બાળક દ્વારા બધી જ મહેનત કરવા છતાં ઓછા માર્ક્સ આવે અથવા તો એ ફેલ થાય છે, તો ત્યારે એના ઉપર ગુસ્સો કરવા કરતાં આપણે તેને પ્રેમથી સમજાવવું જોઈએ, એને હૂંફ આપવી જોઈએ, એને હિંમત આપવી જોઈએ કે આ એક પરીક્ષા તારા ઉજ્જવળ ભવિષ્યને ક્યાંય રોકી નહીં શકે, તારું ભવિષ્ય ખરાબ નહીં કરી શકે, તું ચોક્કસથી ખૂબ આગળ વધીશ અને સફળતાના જે શિખરો છે એ સર કરીશ। મિત્રો એક વખત, માત્ર એક વખત તમારા બાળક ઉપર વિશ્વાસ મૂકો, પછી જુઓ તે શું શું કરી શકવાની ક્ષમતા ધરાવે છે। આ સમગ્ર પૃથ્વી ઉપર 800 કરોડ કરતાં પણ વધારે લોકો છે, અને દરેક એકબીજાથી ભિન્ન છે। એ જ રીતે બાળક જે આપણું ભણે છે 10મું 12મું કે કોલેજ ક્યાંય પણ, એ ક્લાસરૂમમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો શું એ જરૂરી છે કે બધા જ વિદ્યાર્થીઓ હોશિયાર હોય અને બધા જ ભણવામાં જ હોશિયાર હોય? ના, કોઈ રમતગમતમાં આગળ હશે, કોઈ સંગીતમાં આગળ હશે, કોઈ ડાન્સમાં આગળ હશે, કોઈ ભાષામાં આગળ હશે, કોઈ ગ્રામર બહુ સારું કરી શકતું હશે, કોઈ સંગીતમાં હશે, આમ વગેરે કોઈ પણ એક ફિલ્ડમાં તમારો બાળક માસ્ટર થઈ શકે છે। આમ માછલીને ક્યારે તમે ઉડતા જોયું? પક્ષી ક્યારે તરે છે? સિંહ છે એ ક્યારે ઘાસ ખાય છે? નથી ખાતો। હરણને આપણે ક્યારે શિકાર કરતા જોયું? ના, કારણ કે એ બધામાં અલગ અલગ લક્ષણો છે, તે પોતાના આગવા લક્ષણો ધરાવે છે। તેમ આપણા બાળકો પણ એકબીજાથી અલગ છે, દરેકમાં કોઈક ને કોઈક જુદું કૌશલ્ય કે કલા રહેલી છે। તો આપણે આપણા બાળકની તુલના કોઈ બીજા બાળક સાથે ન કરીએ। મિત્રો જ્યારે આપણે આ રીતની તુલના કરીએ